નમસ્કાર મિત્રો, ધીરુભાઈ ટાયમ અનુકૂળવાળા સલાળાવાળા જે મારું સવનપ્રાસ વાપર્યું છે આ એ બે મિત્રો યુવાનો છે જે મેદાનની ઉપર જે દોડની પરીક્ષામાં પાસ થઈ ગયા અને એ મેસેજ આપવા માંગતા હતા કે અમારે જે આ ગ્રાઉન્ડમાં પાસ કર્યા છે તો અમારે બીજા યુવાનોએ આ સવનપ્રાસ વિશે માહિતી આપવી છે. એટલે એને આપણે પૂછીને જ આ મેદાન ઉપર આવ્યા છે તો એ લોકોની પાસેથી જ વાત સાંભળવી. દર્શકભાઈ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર ધીરુભાઈ. ખૂબ ખૂબ અભિનંદન પાર્થભાઈ. આ બે યુવાનો છે જે દોડની અંદર પાસ થઈ ગયા, ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છે અને એણે કયા ગ્રાઉન્ડમાં પાસ કર્યું હતું અને આપ જોઈ રહ્યા હતા એ ગ્રાઉન્ડને પગે લાગ્યા અને આ એની પાસેથી જ આપણે વાત સાંભળવી. બોલો દર્શકભાઈ, વિશેષ કાંઈક વાત કરો. ધીરુભાઈ, આજે હું એક વાત કરવા જઈ રહ્યો છું કે અમે આ ગ્રાઉન્ડમાં ઘણા સમયથી પ્રેક્ટિસ કરી છે. નું ગ્રાઉન્ડ અમારે હતું, પણ અમે એક વાત મારે અનુભવની વિશે વાત કરવી છે કે અમે શરૂઆતમાં પ્રેક્ટિસ કરતા ત્યારે અમારે દોડવામાં એટલી તકલીફ પડતી, શ્વાસ ચડતો, થાકી જતા, શરીરથી આમ સાવ ઉર્જા રહેતી નહોતી. પછી અમને ધીરુભાઈએ ચમનપ્રાસનું અમને આપ્યું કે તમે ચમનપ્રાસનું સેવન કરો, એનાથી તમને શું ફાયદો થાય છે પછી જુઓ. અને અમે ચમનપ્રાસ લેવાનું ચાલુ કર્યું અને ચમનપ્રાસથી તમે જુઓ એટલો ચમત્કાર થયો કે મારે આ ગ્રાઉન્ડમાં 27-28 મિનિટ આવતી, 5 કિલોમીટર દોડતો 27-28 મિનિટ આવતી. અને ચમનપ્રાસ લીધા પછી એટલું મારે ઇન્ક્રીઝ થવા માંડ્યું ગ્રાઉન્ડમાં, વધારે સારી મિનિટ આવવા માંડી. અને જ્યારે હું પોલીસનું ગ્રાઉન્ડ દેવા ગયો તો મારે 23 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું અને પાસ થઈ ગયો છું. સરસ. અને ચમનપ્રાસથી શરીરમાં એટલી તાકાત ને ઉર્જા અને સ્ટેમિના બની છે એની તો વાત જ જવા દો. પાર્થભાઈ, તમારો અનુભવ કયો? મારો જ કંઈક આની જેવો અનુભવ રહ્યો છે. આ જ ગ્રાઉન્ડમાં તૈયારી કરતો અને ખૂબ લાંબા સમય તૈયારી કરી પણ મિનિટમાં કંઈ ફેરફાર થતો નહીં. પછી ધીરુભાઈના કહેવાથી ચમનપ્રાસનું સેવન કર્યું અને ત્યાર પછી જે ઉર્જા મળી શરીરમાં એ તો આવ અલગ જ લેવલની ઉર્જા મળી. અને ત્યાર પછી જુનાગઢ મારું ગ્રાઉન્ડ હતું ટ્રેનિંગ સેન્ટરમાં, ત્યાં મેં 24 મિનિટની અંદર પૂરું કર્યું. કેટલી મિનિટમાં? 24 મિનિટની અંદર, 23 મિનિટ ને 55 સેકન્ડમાં. અને હતી કેટલી મિનિટ? 25 મિનિટમાં પૂરું કરવાનું હોય, મારે 1 મિનિટ વહેલું પૂરું થઈ ગયું. આની પહેલા દોડમાં ક્યારેય? આની પહેલા હું એક બે વાર દોડમાં ફેલ થયો છું. ફેલ થયા હતા ત્યારે કેટલી મિનિટ આવતી? ત્યારે મારે 25 ઉપર ઉઈ જતી. 25 ઉપર? હા. 100% ફાયદો ને? અરે કાંઈ ઘટે નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.